11મા ધોરણમાં વિકલનની વાત કરી તે વિકલનની વ્યાખ્યા કઈ હતી? તો આ પ્રમાણે હતી કે f dash x is equal to limit t tends to x ft minus fx divided by t minus આ સૂત્ર હતું ને, એટલે કે વિકલન પણ એક પ્રકારનું લક્ષ જ છે કે વિકલન એટલા માટે આપણને આપે છે વિકલનની મદદથી કેટલાક સૂત્રો લક્ષની મદદથી શોધીને વિકલનમાં બનાવી દીધા, જેથી આપણે મોટા મોટા સૂત્રનું લક્ષ શોધ્યા કરતા એનું સીધું વિકલન શોધી લઈએ. એટલે ખ્યાલ આવે કે નહીં? બાકી બીજું કોઈ વિકલન એ લક્ષને સહેલું કરવા માટેનું એક સાધન છે, વન ટાઈપ ઓફ ધ ટૂલ ટુ બીકમ ઇઝી લિમિટ, રાઈટ? આ વિકલન બરાબર. અને બીજી સૂત્ર આવું હોય તો h માં પણ યાદ કરો કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f કેટલા હતા? h plus x minus fx છેદમાં h. કેવી રીતે આવતા? આને ધારીને આવે, બીજું કઈ નહોતું, અને ધારીને આવતા. આમાં પણ ડાબી બાજુનું લક્ષ ને જમણી બાજુનું લક્ષ બંનેનું અસ્તિત્વ હોવું જોઈએ. x બરાબર e આગળનું વિકલન કોનું? x બરાબર e આગળ વિકલિત, બરાબર? કે x બરાબર e આગળ વિકલિત. x બરાબર e આગળ વિકલિત શું લખાય? તો અહીંયા કઈ નહીં, x ની જગ્યાએ એ મૂકી દો. ભાઈ જો લિમિટ છે, લિમિટ ની અંદર ચલ ડમી છે, ચલ કોઈ પણ મૂકી શકો, બરાબર? એટલે ચોપડીમાં એવું કર્યું કે f dash એ લખવા માટે એ લોકોએ એવું કર્યું કે x ની જગ્યાએ એ મૂકી દો, એટલે એ બધે શું આવી ગયું? અને ચલને ફેરવી નાખો, ચલને x થી રિપ્લેસ કરો, t રાખો તો કોઈ ફરક પડે નહીં, આન્સર આવે, બરાબર? એટલે આવું થયું is equal to limit x tending to a divided by x by या तो फिर આવું થયું લિમિટ h tends to 0, અહીંયા x ની જગ્યાએ મૂક્યા તો f શું થયું? a plus h plus a minus f a by h. f dash of minus એ જોતા હોય, શું જોતા હોય? f એટલે a ની ડાબી બાજુનું વિકલન જોતું હોય તો f dash of a minus એને આમ લખાય લિમિટ h tends to 0 f a minus h minus f a divided by h. એટલે લેફ્ટ સાઈડ ડેરિવેટિવ ઓફ ધ લેફ્ટ સાઈડ ઓફ ધ a, ડેરિવેટિવ ઓફ ધ રાઈટ સાઈડ, આને શું કહે? ડેરિવેટિવ એટલે કે d, બરાબર? ડેરિવેટિવ ઓફ લેફ્ટ સાઈડ, બરાબર? એટલે LHD કે શું કે LHD, બરાબર? લેફ્ટ હેન્ડ લિમિટ શું કહેવાય ને? લેફ્ટ હેન્ડ લિમિટ, બરાબર? શું કહેવાય? ડાબી બાજુનું લેફ્ટ હેન્ડ વિકલન, ડાબી બાજુનું, બરાબર? આમ પણ લખાય લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ, એટલે ડાબી બાજુનું વિકલન, બરાબર? જમણી બાજુનું વિકલન શું કહે? રાઈટ હેન્ડ ડેરિવેટિવ. શું લખાય? f dash a plus, શું લખાય? f dash a plus. f dash a plus ક્યારે લખાય? શું થાય? તો અહીંયા શું આવે કે લિમિટ h tends to જો જસ્ટ વધારે એટલે f a plus h માઇનસ, અહીંયા કેટલા આવશે? અહીંયા માઇનસ, અને અહીંયા તો h જ આવશે, f a divided by h. અને બીજો કે if we have to find derivative of any point, કોઈ પણ પોઈન્ટ આગળનો ડેરિવેટિવ શોધવું હોય તો તે પોઈન્ટ આગળ ફંક્શન ડિફાઇન પણ હોવું જોઈએ, એટલે કે સતત હોવું જોઈએ, ધ્યાન રાખજો. એટલે કે જો એ ખાસ જો વિધેય x બરાબર e આગળ કેવો હોય? વિકલનીય હોય તો સતત હોય જ. શું જો વિધેય x બરાબર e આગળ વિકલનીય હોય તો સતત હોય, ખાસ ધ્યાન રાખજો.
જો વિધેય વિકર્ણીય હોય તો સતત હોય જ. કઈ મગજમારી જ નહીં, વિકર્ણીય હોય એટલે સતત હોય, 100% ની વાત છે, કોઈ મગજમારી જ નહીં. પણ બધા સતત વિધેય વિકર્ણીય હોતા, સતત હોય તો વિકર્ણીય ન પણ હોય એવું બને, બરોબર. પણ બધા જ સતત વિધેય વિકર્ણીય હોતા નથી. બધા સતત વિધેય વિકર્ણીય હોતા. વિકર્ણીય એટલે એક માનો કે એક પ્રકારનો વેગ, વેલોસિટી. વિકર્ણીય એટલે એક પ્રકારનો વેગ એટલે વેલોસિટી. માની લો કે તમે બાઇક લઈને જાઓ છો, આમ બાઇક લઈને જાઓ છો, અચાનક આમ વળી શકો કે આમ રાઉન્ડ માં નહીં વળો પડે, વિચારો. અચાનક આમ જતા જતા તરત વળી શકાય? નહીં વળી શકાય, તમારે રાઉન્ડ મારી. એટલે ધ્યાન રાખો, જેના આલેખમાં એમ અચાનક વળો એટલે શું આવ્યો? શાર્પ ટર્ન આવ્યો. શાર્પ એટલે શાર્પ અણી વાળો ટર્મ આવ્યો, બરાબર. એટલે કે જે વિધેયના આલેખની અંદર હવે અણીવાળી ટર્મ આવે ને તો તે બિંદુ આગળ તે સતત કરો વિકર્ણીય હોય નહીં, બરાબર. કે માની લો કે એક આલેખ દોરું, વળાંક વાળો ટર્ન આવે તો તે સતત છે. માની લો કે એક આલેખ દોરું છું, ચલો આ x = a, આ x = b, આ x = c. તો કયા કયા પોઈન્ટ એ વિકર્ણીય છે? પછી તો કયા કયા પોઈન્ટ આગળ આ આલેખ કઈ 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 જગ્યાએ સતત છે ચેક કરો. કઈ કઈ જગ્યાએ સતત છે? તો તમારે આલેખ દોરવા માટે ખાલી c આગળ પેલું પાડી પડી, તો a b અને d આગળ કેવો છે? સતત છે, બરાબર. c આગળ સતત નથી. અહીં શું છે? અહીં આલેખ સતત એટલે ક્યાંય પેન ઉપાડી પડી નથી. આલેખ ક્યાં કરે? a b d આગળ કેવો છે? સતત છે, પણ c આગળ સતત નથી. c આગળ સતત નથી એટલે 100% c આગળ વિકર્ણીય નથી, બરાબર. પણ જ્યાં સતત ન હોય ત્યાં વિકર્ણીય હોય, માટે c આગળ કેવો ના થાય? c આગળ ખ્યાલ ગયો કે નહીં? c આગળ વિકર્ણીય હોય, પણ a આગળ એકદમ શાર્પ ટર્ન આવે, એકદમ ખૂણો પડી જાય, બરાબર. ને b આગળ ખૂણો, એટલે a આગળ શું આવશે? શાર્પ ટર્ન આવે છે, b આગળ શાર્પ ટર્ન આવે છે. એટલે a અને b આગળ સતત છે પણ વિકર્ણીય નથી. અને d આગળ તો સીધો આમ વળાંક વાળો ટર્ન આવે છે, બરાબર. મૂવેબલ ટર્ન આવે છે, બરાબર. કર્વેચર ટર્ન, ડાયરેક્ટ શાર્પ ટર્ન નથી, બરાબર. તો અહીંયા બીજું શું આવશે? a અને b આગળ, બરાબર. a અને b આગળ આલેખમાં શું શાર્પ છે? શું છે? શાર્પ નહીં, શાર્પ. શાર્પ એટલે એકદમ અણી જેવું, એકદમ અચાનક એવું લાગે કે અચાનક કે ઈ ચેન્જ ઇસ વેલો ઇસ ડિરેક્શન, બરાબર. શાર્પ છે માટે a અને b આગળ સતત છે પણ
વિકલનીય નથી બરાબર. તો હવે એમસીક્યુ એવું પૂછાય એબીસીડી ઓપ્શન એવા આપે ઓપ્શન એ ઓપ્શન બી ઓપ્શન સી ઓપ્શન ડી મોર ધેન 1 માં આપે કોઈ પણ બરાબર કે બે બિંદુ આગળ સતત છે પણ વિકલનીય નથી, ત્રણ બિંદુ આગળ સતત નથી, હા શું આપે બે બે આગળ બે બિંદુ આગળ સતત પણ વિકલનીય નોટ વિકલનીય એવું આપે. પછી ત્રણ બિંદુઓ એવા છે જ્યાં વિકલનીય નથી બરાબર. ડી આગળ સતત છે પણ વિકલનીય, એવા અલગ અલગ પ્રશ્ન ક્રિએટ કરી ભાઈ એક પણ સાચામાં આપે ને એક કરતા વધારે પણ સાચા આપે એ તમારે ધ્યાન રાખવું પડશે બરાબર. લખી લો. સ્ક્રીનશોટ લઈ લે. હવે જો દાખલા જે સ્વાધ્યાયના દાખલા જોઈએ, ઉદાહરણના દાખલા તમારે જાતે કરવાના છે, ધ્યાન રાખજો. ઉદાહરણના દાખલા તમારે જાતે કરવાના છે. સ્વાધ્યાય આપણે બધા જ નિયમો લખાવ્યા છે, વિકલનના સૂત્રો લખાવ્યા છે. ફરી એકવાર વિકલનના સૂત્રો લખાવી દઉં બરાબર. ફરી ફટાફટ એકવાર વિકલનના સૂત્રો લખાવી દઉં સેજ પણ ગભરાવ્યા વગર બરાબર. વિકલનના સૂત્રો પહેલું અચળનું વિકલન કેટલું થાય 0 d by dx ઓફ કોન્સ્ટન્ટ કેટલા થાય 0. આ બધા સૂત્રો યાદ હોવા જોઈએ, ન યાદ હોય તો તમારી ભૂલ છે ભાઈ. x ની n ઘાત શું થાય n આગળ આવે x ની n - 1 બરાબર. આના સબ પેટા સૂત્ર પણ હતા યાદ કરો d by dx of root x શું થાય 1/2 root x બરાબર. કેમ કે x ની 1/2 પાવર લઈને કરી શકો. પછી d by dx 1/x સ્ક્વેર કેટલા થાય -1/x. આ યાદ રાખવા પડે તો આપણને વચ્ચે નડે નહીં, આપણને વચ્ચે શું કરે તકલીફ આપે નહીં બરાબર. ત્યાં જરૂર હશે તો લગાવી. પછી ત્રીજું સૂત્ર, ત્રીજું આપણે ક્યાં જતા રહી લોગેરિધમ d by dx a raised to x એનું વિકલન શું થાય a raised to x જ થાય into log a બરાબર. a raised to x બરાબર. આનું પેટા સૂત્ર શું થશે d by dx e raised to x શું થશે e raised to log e કેટલા થાય 1 એટલે e raised to x નું વિકલન e raised to x બરાબર. પછી જોઈએ ત્રીજું ચોથું સૂત્ર કે d by dx of log x કેટલા છે 1/x કેટલા છે log x = 1/x. ક્યારે આધારમાં કેટલા e. પણ સર આધારમાં e ન હોય તો એ પણ યાદ રાખવાનું. મેં તમને કીધું હતું 11th ની અંદર d by dx જો આધારમાં e ન હોય અન્ય હોય તો પેલા તો આની જેમ થશે into log a આધાર e આવે. ઉપર લઈ જાવ આને તો શું આવે આ ઉપર જે આપણને ઓલ્ટરનેટ થાય એટલે આમ પણ આવી શકે log e આધાર a/x log e આધાર a/x ક્લિયર. પછી આગળ જે ત્રિકોણમિતિના સૂત્ર લઈ લે d by dx of cos f. cos નું વિકલન શું છે તો કે -sin x બરાબર. યાદ રાખવાના. છઠ્ઠું d by dx of sin x
કેમ કે આને ઉલટા પણ તમારે યાદ રાખવા પડશે કારણ કે આના ઉલટા સૂત્ર બધા સંકલનમાં આવે છે બરાબર. સાતમો d by dx of 10x 10x નું શું છે sec વર્ગ x. આઠમો d by dx of cot x cot x શું છે minus cot square cos x square x. નવમો d by dx of sec x sec x શું છે sec x into 10x. દસમો d by dx of cosec x cosec x નું શું છે તો કે minus cosec x into cot x. આ સૂત્રો આપણે 11th સ્ટાન્ડર્ડ માં આવતા હતા બરાબર. હવે પ્રતિવિધિના પણ આરવાર લખી જ લઈએ પ્રતિવિધિના પણ આરવાર લખી લઈએ તે શું થાય 11 કે d by dx of sin inverse x sin inverse x નું શું થાય 1 by under root 1 minus x1 x ની કિંમત 1 કરતા mod x ની કિંમત 1 કરતા નાની એક પર લેવાય નહીં નહીતર અવ્યાખ્યાયિત થઈ જાય. પછી cos inverse x આનું આ જ આવે ખાલી નેગેટિવ માં આવે શું આવે માઈનસ 1 ના છેદમાં અંડર રૂટ 1 માઈનસ x x ની કિંમત 0 to 1 હવે x પોઝિટિવ માટે છે કોના માટે છે હા. પછી બાકી હજી વધ્યા 12 so d by dx of tan inverse d by dx of tan inverse શું થાય તો tan શું થાય 1/1 plus x square ક્યારે તો કે x પોઝિટિવ નેગેટિવ તો બહાર ઓટોમેટિક આવી જાય ચિંતા કરવાની જરૂર નથી બરાબર. પછી cot inverse d by dx of cot inverse x તો માઈનસ માં આવે કારણ કે આપણને ખબર કે tan inverse x plus cot inverse x = pi by 2 તો અહીંયા શું થાય pi by 2 minus tan inverse pi by 2 નું 0 tan inverse નું અને પછી 13 d by dx sec inverse x એની ફોર્મ્યુલા છે 1 mod x under root x square minus 1 mod x under root x square minus 1 ક્યારે x greater than 1 અને એનું સૂત્ર બીજું છે કયું છે cosec inverse x = minus 1 mod x. પછી સાંકળનો નિયમ છે ચેઇન રૂલ સાંકળનો નિયમ હા કયો નિયમ ચેઇન રૂલ સાંકળનો નિયમ. કહો છે બે વિધેયના સંયોજનનું વિકલન હોય આપણે 11th માં કરાવ્યું પણ છે બરાબર કે માની લો કે આવું હોય f g of x એનું ડેરિવેટિવ આમ ડેશ સંકેત પણ કરે છે બરાબર. શું આને શું લખાય અને પ્રેમથી લખવાની રીત કઈ f of gx પહેલા આ f નું ડેરિવેટિવ થાય આ પેલો થેરી બરાબર f નું ડેરિવેટિવ થાય f નું ઇનપુટ કોણ છે gx એઝ ઇટ ઇઝ રહેશે એટલે આને શું લખાય f dash of gx. પછી g નું ડેરિવેટિવ g dash x પછી x નું ડેરિવેટિવ
x નું ડેરિવેટિવ કરું તો 1 થાય બરોબર. એ પણ અહીંયા લખી રહીએ અહીંયા બરોબર. d by dx of x કેટલા થાય 1 બરોબર. એને પણ અહીંયા ટિક માર્ક કરી દઈએ કે d by dx of x equal to 1 થાય. એટલે x નું પણ ડેરિવેટિવ થાય જ છે બાજુમાં, પણ એનું કેટલું થાય છે 1 થાય છે બરાબર. ખાસ યાદ રાખજો. અને બીજું કે આવું હોય f of ax plus b એનું ડેરિવેટિવ બરાબર, તો શું થાય f dash of ax plus b. અને આનું ડેરિવેટિવ કરો તો ax નું ડેરિવેટિવ a થાય, b નું 0 થાય into a થાય. એટલે કે જ્યારે જ્યારે તમે વિકલન કરો ત્યારે x નો સહગુણક હોય એને ગુણાકારમાં લખો બરાબર. x ના સહગુણક ક્યાં લખો ગુણાકારમાં. અને સંકલન કરો ત્યારે x ના સહગુણકને ક્યાં લખો છેદમાં લખો બરાબર. લખી લો. જો આગળ જોઈએ આપણે હવે સ્વાધ્યાય જોઈએ બરાબર. આટલા સૂત્રો જો તમને બરાબર થઈ ગયા હોય, આવડતા જ હોવા જોઈએ ખરેખર સૂત્રો બરાબર. એ આપણી ફરજ છે તૈયાર કરવા. હવે જો સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાય સીધું આવડે એવું છે. કોઈ પણ પ્રકાર એક પણ પ્રકારના દાખલામાં તમને વાંધો આવ્યો નથી બરાબર. સ્વાધ્યાય 5.2 વિકલન કરો. સ્વાધ્યાય 5.2 વિકલન કરો. વિકલન કરો એવો શબ્દ યુઝ કર્યો છે એટલે તમારે d by dx લગાડવાના અથવા તો ઉપર ડેશ કરવાનો. મોટા ભાગે આપણે d by dx લખીશું. સ્વાધ્યાય 5.2 પહેલો દાખલો વિકલન કરો એટલે મેં આ એનો ઓપરેટર લગાવી દે. ઓપરેટર છે આનો d by dx એનો ઓપરેટર એ શું બતાવે છે વિકલન કરો. કોનું વિકલન કરવાનું કીધું sin. અહીંયા આપ્યા છે sin x² + 5. ભાઈ નવનીતમાં એમાં બધું ધારી ભારીને કર્યું છે. સમય આપણે બગાડવાનો નથી, કેમ કે આ દાખલો તમને 2 માર્કમાં જિંદગીમાં પણ ન પૂછી શકે, અને પૂછે તો તમારા કિસ્મત MCQ માં જ આવે. અને MCQ માં ધારીને કરવા જાવ તો આપણા માટે નુકસાની થાય. પહેલા કોનું વિકલન થાય sin. sin નું ઇનપુટ કોણ છે આ as it is. પેલા કોનું વિકલન થાય sin નું. sin નું વિકલન કોણ થાય cos. ઇનપુટ કોણ જે sin નો હતો તે જ x² + 5. આ sin નું કર્યું છે હજી બરાબર. પછી ઇનપુટ નું પાછું વિકલન into d by dx કેટલા થાય x² + 5. x² + 5 x1 શું થાય 2x into this. 2x આનું જે વિકલન આવે 2x ને ક્યાં લખી નાખું આગળ, 2x into cos. થઈ ગયું. આ રીતે વિકલન થાય. ને મેં તમને 11th ની અંદર એક લાંબો દાખલો પણ કરાવ્યો હતો. બીજો દાખલો તો ખટાખટ થશે. બીજો દાખલો બીજામાં શું કીધું છે કે d by dx cos of sin x. પેલા કોનું વિકલન ઓબ્વિયસલી cos નું. તો cos નું ઇનપુટ કોણ છે sin. આ cos નું વિકલન શું થાય તો કે -sin. ઇનપુટમાં કોણ sin જ છે, -sinus into sin of sin. ઇનપુટ છે બરાબર, ઇન્ટુ નથી. કોનું કર્યું cos નું. આ sin નું શું થાય cos. ફરીથી
પેલા કોનું કર્યું cos, પણ કોનું કર્યું cos, એટલે cos નું વિકલન માઈનસ sin, પણ ઇનપુટ માં શું લખો તો cos તો જે ઇનપુટ તો સેમ ટુ સેમ, આ ઇનપુટ સેમ આવે બરાબર, આ શું આવે સેમ આવે, ના શું આવે વિકલન માં આવે, હેલો આ એસ ઇટ ઇઝ ઇનપુટ ને પછી ઇનપુટ ક્યાં આવે વિકલનમાં. ત્રીજો દાખલો જોઈએ. ત્રીજો દાખલો તો પછી ગાંડાને પણ આવડે એવો છે. શું કીધું છે sin ax plus b. તો પહેલા કોનું વિકલન sin નું, sin નું વિકલન cos, પણ ઇનપુટ માં શું લખવું તો sin નો જે ઇનપુટ હતો તે કેટલા થાય ax plus b ને પછી d by dx. આ પણ લખવાની જરૂર નથી, ડાયરેક્ટ ax plus b નું શું થાય a, તો તમે હમણાં જ કીધું x નો સહગુણક ક્યાં આવે ગુણાકારમાં આવે, ડાયરેક્ટ તમે લખી શકો a into cos plus b. ચોથો દાખલો જોઈએ ત્યારે ચોથો દાખલો શું કીધું છે તો કે sec tan root x. જો ધીરે ધીરે ધ્યાન રાખજો, sec tan root x. પહેલા કોનું થશે મિત્રો, પહેલા કોનું વિકલન થાય sec નું, sec નું શું છે sec into tan, અહીંયા ઉપર લખો અને ચોથા દાખલાને sec, સુકામે મારે ધારવામાં જવું જોઈએ, જો ડાયરેક્ટ કરી શકું છું. sec નું વિકલન શું થાય, sec નું વિકલન sec x નું વિકલન શું થાય sec x into tan x. ઇનપુટ શું આવે જે sec નો ઇનપુટ હોય બંનેમાં, sec નો ઇનપુટ x હોય તો sec x into tan x. ક્લિયર. અહીંયા પણ શું થાય sec into tan, પણ ઇનપુટ કોણ છે tan root x, તો બંનેમાં અંદર tan root x આવે, શું આવે બંનેમાં અંદર tan root x. જો શું થાનું વિકલન તો કે sec into tan, આ વિકલન કર્યું બરાબર. તો ઇનપુટ કોણ આખે આખો અહીંયા ઇનપુટમાં કરાઈ ગયો કે નહીં, કોણ તો tan root x, tan root x શું આવશે tan root x into ઇનપુટ કોણ હતું tan. હવે આનું વિકલન શું હશે કોનો, આ રાઉન્ડ કર્યો એની વાત કરો tan નું. ફરીથી કોનું કર્યું sec, sec નું શું થાય sec into tan, ઇનપુટ માં sec નો ઇનપુટ કોણ છે tan root x, tan root x. પછી ઇનપુટ નું પાછું tan નું વિકલન શું થાય sec 1, શું થાય sec 1. ઇનપુટ કોણ tan નું ઇનપુટ એટલે કેટલા થાય root x, અને છેલ્લે કોણ d by dx of root x. એનું પણ ડાયરેક્ટ લખી શકાય ને, root x તો કેટલું લખાયું હતું, root x નું વિકલ્પ શું લખાયું હતું 2 root x, એટલે આનો જવાબ 2 root x. આ એકલો સિંગલ છે ને આગળ લખું તો આખો જવાબ આપણો એવો થશે 1/2 root x into sec વર્ગ root x into sec of tan root x into tan of tan root x. ખ્યાલ આવ્યો, આ રીતે આખું વિકલન થશે. પછી જોઈએ આપણે પાંચમો દાખલો, ભાગાકારનો નિયમ. ભાગાકાર ગુણાકારનો નિયમ યાદ છે કે નહીં,
ગુણાકારનો નિયમ શું છે? ગુણાકારનો નિયમ, વિકલનના ગુણાકારનો નિયમ. માનો કે બે જણાનું વિકલન હોય d by dx of fx into gx का u અને v લખે. બે હોય એવું જરૂર નથી, બે થી વધારે પણ હોય. તો એકનું વિકલન બાકીના બધા ચૂપચાપ બેસશે. એકનું વિકલન અહીંયા શું થાય? fx નું વિકલન, fx નું વિકલન શું લખાય? f dash x, gx ચૂપચાપ બેસશે, પછી fx ચૂપચાપ બેસશે અને g dash x. ત્રણ જણા હોય તો આ જ થાય, ત્રણ જણા હોય તો પણ આ જ થાય. d by dx fx gx hx. તો બે જણા ચૂપચાપ બેસશે, એકનું વિકલન થશે. બરોબર, માની લો કે fx નું વિકલન કરું તો આ બંને ચૂપચાપ બેસશે. f dash અને x નથી લખતો, g h આ તરફ વધારે. બરોબર, ખ્યાલ કે નહીં? ઇન્ટુ છે બધામાં, શું ડોટ છે, ઓફ નથી. પછી g dash વિકલનમાં આવશે g dash, ત્યારે f અને h કે ભાઈ અમે ચૂપચાપ બેસીશું. હવે h કે મારો વારો, આ તારો વારો, ભાઈ h dash, ત્યારે કે f અને g તમારે ચૂપચાપ બેસવું પડે. ગમે એટલા હોય પણ જ્યારે 3 થી વધારે હોય ત્યારે log લઈને વિકલન કરીશું. 3 થી વધારે અવયવ હોય વિકલન હોય ત્યારે log લઈને જેથી કરીને સરળ થાય. જેથી કરીને શું થાય? સરળ થાય. એટલે ભાગાકારનો નિયમ શું છે? ભાગાકારનો નિયમ, ભાગાકારનો નિયમ આ નિયમ તો આવડવા જ જોઈએ ને. ભાગાકારનો નિયમ શું છે? તો કે d by dx fx by gx. બરાબર, તો શું થાય? છેદમાં છેદનો વર્ગ, છેદમાં કોનો વર્ગ? gx નો વર્ગ. પછી છેદ તેનો તે, આ g તેના તે, fx નો વિકલ્પ into f dash x માઈનસ, હવે માઈનસ f તેના તે g નો વિકલ્પ. આ કયો નિયમ થયો? ભાગાકારનો નિયમ. લખી લો. આગળ જે દાખલા, ભાગાકારના નિયમનો દાખલો છે, તમે કરી શકો આરામથી, ને જાતે કરો તો જ થાય. બાકી તો થાય નહીં. આપણે જાતે કરવું હોય તો જ થાય, કરવું હોય તો થાય, ન કરવું હોય તો પછી ઘણું બધું હોય છે આપણામાં. પાંચમો દાખલો જો, પાંચમો દાખલો, કયો નિયમ છે? ભાગાકારનો નિયમ. ભાગાકારનો નિયમ હમણાં જ લખાયો. બરાબર, પાંચમો દાખલો. પહેલા ઓપરેટ લગાવો. ઓપરેટર શું લાગે? d by dx. કોણ છે? sin x છેદમાં cos, આ sin ના છેદમાં cos બરાબર tan નહીં કરી નાખતા, કારણ કે બંનેના ઇનપુટ અલગ અલગ છે. કયો નિયમ લખાયો? યાદ કરો તો કે છેદમાં છેદનો વર્ગ, આનો વર્ગ છેદમાં cos cx plus t.
પછી cos cx plus d તેના તે cos cx plus d તેના તે આ સ્ટેપ પર લખવાની જરૂર એનો સ્ક્વેર બરાબર કેટલા આવે તો કે sin ax plus b બરાબર પછી માઈનસ sin ax plus b as it is derivative of the denominator यानी कि d by dx equal to cos चलो व्हाट इज डेरिवेटिव ऑफ sin तो डेरिवेटिव ऑफ sin इक्वल टू cos એટલે cos ax plus b and also derivative of ax plus b નું ડેરિવેટિવ શું થશે a તો all derivative is cos ax plus b into a but here cos નો ડેરિવેટિવ માઈનસ સાઇન આ માઈનસ આપશે આ માઈનસ છે પ્લસ ક્લિયર and then cos નું માઈનસ સાઇન અને પછી શું થાય cx plus d એનો ડેરિવેટિવ શું થાય c એટલે શું આન્સર આવશે is equal to cos cx plus d આ શું થાય sin ax plus b into a minus माइनस माइनस प्लस થશે અહીંથી માઈનસ અને પ્લસ થઈ ગયા સમજી ગયા બરાબર ચાલો એકવાર લખી નાખીએ sin ax plus b આનું ડેરિવેટિવ નેગેટિવ માં બ્રેકેટ કરવો પડશે માઈનસ ડેરિવેટિવ નેગેટિવ માં બ્રેકેટ કઈ જગ્યાએ બ્રેકેટ કરવા ને કઈ જગ્યાએ બ્રેકેટ ન કરવા એ આપણે ખ્યાલ હોવો જોઈએ બરાબર કેટલા આવશે sin cx plus d અને cx નું c नीचे तो एज इट इज चाले से स्क्वायर ना स्क्वायर कोनो स्क्वायर से तो जो ए ने सी ना होत ने तो cos अल्फा वत्ता बीटा નું સૂત્ર આવે પણ એ ને c છે એટલે એનું સૂત્ર આવશે નહીં એટલે કેટલા થયા a cos into एक मिनट कुछ लोचा लगा हाँ sin નો ડેરિવેટિવ cos into cos minus minus plus આ c શું થયું sin divide by દાખલો થાય આ દાખલો 11 સ્ટાન્ડર્ડ માં પણ મેં કરાયો હતો આ એક મને યાદ છે બરાબર હવે તો તમે જાતે કરી શકો છઠ્ઠો દાખલો જો દાખલા નંબર એક્ઝામ્પલ નંબર 6 પહેલા તો પુટ ઓપરેટર d by dx શું કીધું છે cos x cube into sin square x power 5 पहलो काम कयो लॉ ऑफ द मल्टीप्लिकेशन में पहला cos as it is cos x cube as it is d by dx और कितना था sin square x की पावर 5 धीरे धीरे कर जो कोई तकलीफ नहीं आवर प्लस sin square x पावर 5 देना थे into d by dx कितना આવશે cos x cube અહીંયા પહેલા કોનો થશે ઘાત નો તો 2 sin ની 2 ઘાત છે એટલે x વર્ગ જેવું થશે ધ્યાન રાખજો અહીંયા sin ની કેટલી ઘાત છે 2 ઘાત એટલે પહેલા x વર્ગ આવું થશે જો d by dx આ sin સ્ક્વેર નું શું કરો તો કે 2 આગળ આવે એક ઘાત ઓછી થાય 2 sin x તો અહીંયા પર શું થાય 2 sin x બરાબર હજુ વિકલ્પ અધૂરું છે હજી તેના 2 sin x કેટલા થાય 2 sin પણ x ની કેટલા x પાવર 5
તો પહેલા cos x cube as it is, right? શું થાય? આ બે ઘાતનું ઘાત આગળ આવશે 2, એક ઘાત ઓછી થઈ sin x પાવર 5. કોનું કર્યું છે? ઘાતનું કર્યું, પછી sin નું શું થાય? cos. તો આ ઘાતનું કર્યું, sin નું શું થાય? cos. cos ની પાવર કેટલી? તો cos નો ઇનપુટ તો સેમ ખ્યાલ આવ. પહેલા કોનું કર્યું? ઘાતનું કર્યું, બે આગળ આવે, એક ઘાત ઓછી થઈ એટલે 2 sin x પાવર 5. પછી sin નું વિકલન cos x પાવર 5. પછી પાછું ઇનપુટ નો એની sin ની અંદર કોણ આવે? x ની 5 ઘાત, એનું વિકલન શું થાય? 5x ની 4 ઘાત. એટલે આખે આખું અહીંયા લખું છું, ધ્યાન રાખજો બરાબર. આખે આખું અહીંયા લખું છું, sin x ની 5 ઘાત નું વિકલન. આ રીતે d by dx. પરીક્ષામાં આખે આખું લખવાની જરૂર નથી. શોધ્યું, પેલા બે આગળ આવ્યા into sin x ની 5 ઘાત into d by dx of sin x ની 5 ઘાત. આ બે આગળ આવ્યા એટલે બે ઘાતનું વિકલન થયું. sin નું વિકલન શું થાય? cos 2 cos x ની 5 ઘાત into d by dx x ની 5 ઘાત. x ની 5 ઘાત નું શું થાય? 5 આગળ આવશે એટલે કેટલા થાય? 2 sin x ની 5 ઘાત cos x પાવર 5 into 5x પાવર 4. આ 5 દુ 10. આ રીતે આવશે. સાઈડમાં લખ્યું છે, જરૂર પડે તો. પ્લસ sin સ્ક્વેર x પાવર 5. અહીંયા બાર કોણ છે? cos. તો પેલા cos નું વિકલન થાય. cos નું વિકલન શું થાય? માઈનસ sin. ઇનપુટ કેટલા થયા? x ક્યુબ. cos નું જો ઇનપુટ નું પાછું થાય 3x. શું થાય? x ક્યુબ નું 3x. બે સ્ટેપ માં થયો. લાસ્ટ આન્સર 5 દુ 10. cos x ક્યુબ into sin x ની પાવર 5 cos x ની પાવર 5 into આ x ની 4 ઘાત ને આગળ લખી નાખો. આ x ને આગળ લખવું, આ પ્લસ માઈનસ માઈનસ 3 એક જ વાર છે. 3x વર્ગ sin સ્ક્વેર x પાવર 5 into sin x ક્યુબ. આ આપણો લાસ્ટ આન્સર. બરાબર. આ જ પ્રમાણે તમારે સ્વાધ્યાયના અને ઉદાહરણ 1 થી કેટલા કરવાનું? ઉદાહરણ તો 2022 અને 23 ઉદાહરણ. બરાબર. ઉદાહરણ 22 23 હોમવર્ક. સ્વાધ્યાય 5.2 આખું ફરીથી અને સૂત્ર 2 વાર ફરીથી, અને છેલ્લા બે દાખલા 9મો અને 10મો છે. બરાબર. 9 and 10 છે. કયા? અને આવડી જાય તો મને કોઈ વાંધો નથી. તમને આવડી જાય તો મને કોઈ વાંધો નથી. બરાબર. લખી લો.